મારા પપ્પા બે પાણી રેડે છે. હવે આપણો વારો આવશે થોડાક ટાઈમમાં. વારો હાલે પછી જઈ પાણી રેડવા દાદાના. હવે આપણો વારો આવી ગયો છે. દાદાના પાણી રેડ્યું છે. દાદાના દર્શન કરી છે. આ અમારા મોટા ભાઈ છે, કુટુંબી ભાઈ છે. વાહ, દાદાને દેવબત્તી શ્રીફળ દેવબત્તી કરીને શ્રીફળ વધેરીને દાદાનો ફોટો લીધો, દાદાનો વિડીયો લીધો. પછી વારાફરતી તો અમારા ભાઈ આવ્યા. અમારા ભાઈ કુટુંબી ભાઈ છે, માસ્તર છે, એને લઈ લીધા ભેગા. આપણે દર્શન કર્યા બધા એક વારાફરતી. પછી ગયા અમારા મઢે. અમારા મોલુકભાઈ દંડવત કરે છે. હાલો બીજી વખત. જો કે અત્યાર સુધી અમારે મૌલિકભાઈને આવું શીખવાડવું નથી. દંડવત કરો, આખું ઊભું થઈને આમ દર્શન કરો, આમ ઊભો થઈને બીજી વખત કરો. એ જો નાચે દંડવત કરે છે. ભાઈ ફોનમાં જોતા જાય છે વારા ઘડીએ. દંડવત કરો. પાછા પૂછે છે ઉતારો છો ને પપ્પા, ઉતારો છો ને પપ્પા, એમ પૂછે છે પાછા. દંડવત કરો. જો હા હા હા, જો હવે દંડવત કરે છે. જો પછી ત્યાંથી ગયા અમારા સથરા ગામના ચોકમાં માતાજી બહુસરાજીમાંના. પછી ત્યાંથી રામજી મંદિરના દર્શન કર્યા. આ અમારા ગામનું રામજી મંદિર. પછી ભગવાનનો ફોટો લીધો. જો આ અમારા ગામનું રામજી મંદિર. એમ છું કે ભાઈ મેમાં છે, હાલો ગામે વયા જઈ. આ અમારા ગામનું બહુસરાજી મંદિર. માતાજીના દર્શન કર્યા. મારા પપ્પા, મારો કાકાનો દીકરો, અમે દર્શન કરીને પછી ત્યાં ઘડીક બેઠા. માતાજીની ગરબી, પછી ગાયત્રીમાં બધાને દર્શન કરી પછી ત્યાંથી નીકળ્યા. તમારી સ્કૂલ જોવાઈ ગયા. આમાં સ્કૂલમાં અમે ભણીને મોટા થયેલા. સ્કૂલમાં આ અમારું ગામ, અમારા ગામનો સબૂતરો. આ અમારા ગામનો સબૂતરો છે. જો સબૂતરો આવો છે. પછી ત્યાંથી આવેલા ભોળાનાથના મંદિરે દર્શન કરવા. વનકેશ્વર મહાદેવના દર્શન કર્યા. ત્યાંથી હળવું અંદર જઈશું, મહાદેવના દર્શન કરીશું. આજ અમાસ છે ભાઈ, સોમવાર છે ને ભાદરવી અમાસ. ભોળાનાથના દર્શન તો કરવા જ પડે, એમાં કાંઈ હાલે નહીં. એની વગર ખોટું છે. ત્યાંથી ભોળાનાથના દર્શન કર્યા. જો આ અમારા ગામનું ભોળાનાથનું મંદિર, વનકેશ્વર મહાદેવ. અમારા ગામમાં વનકેશ્વર મહાદેવ સાતમ આઠમનો મેળો ભરાય. બહુ મજા આવે જોવાની. બધું